એ ગાઈસ સ્વાગત છે એક્ઝામ ટુડે પર મિત્રો આવતીકાલે પીએસઆઈની એક્ઝામ છે એના પછી એલઆરડી સીસી ગ્રામ સેવક અને ફોરેસ્ટ ઘણી બધી એક્ઝામ અને ખૂબ ઇમ્પોર્ટન્ટ મિત્રો વિડીયો છે છેલ્લા 3 મહિનાનો જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ 3 મહિનાના ટોપ 100 પ્રશ્નો આપણે લઈને આવ્યા છે સ્પેશિયલી પીએસઆઈ વાળા આજની રાત છેલ્લી રાત છે તમારા માટે ખાકીના સપના તમારા જરૂરથી પૂરા થશે બરાબર તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો ટાઈમ નહીં બગાડે મિત્રો ટોપિક પર આવીએ આગળ વધીએ અને પહેલાં તમને જણાવી દઉં એક્ઝામ ટુડેનો મિત્રો કરંટ અફેર્સ છેલ્લા 8 વર્ષથી ડેલી આપણા યુટ્યુબ પર વિડીયો બને છે ડેલી કરંટ અફેર આપણે પ્રોવાઈડ કરીએ અને પછી પીડીએફ કાઢીએ એકદમ ઓથેન્ટિક કરંટ અફેર્સ તમને અહીંયા મળશે બરાબર કરંટ અફેરમાં ગુજરાત કરંટ ભારત કરંટ ઇન્ટરનેશનલ કરંટ બધું જ આવી જશે કોઈ જગ્યાએ તમારે જવાની જરૂર નથી બરાબર સ્પોર્ટ્સ એવોર્ડ્સ નિધન ઇકોનોમિક રેન્ક બધું જ ટોટલ વસ્તુ એક જ જગ્યાએ તમને મળી જશે પીડીએફનો ચાર્જ 1 મહિનાનો ખાલી 25 રૂપિયા છે 1 વર્ષનો 250 રૂપિયા 6 મહિનાનો 150 રૂપિયા કોઈ વ્યક્તિએ ડેમો પીડીએફ જોવી છે ગઈ પરીક્ષામાં પૂછાયેલા સબૂત જોવા છે કારણ કે મારું કરંટ અફેર દરેક પરીક્ષામાં 100% પૂછાય છે તો આ નંબર પર મેસેજ કરો 9510411961 એના પર તમને ડેમો પણ મોકલીશ પીડીએફ પણ મોકલીશ આ નંબર પર તમારે પેમેન્ટ પણ આ જ નંબર પર કરવાનું છે અને સ્ક્રીનશોટ પણ આ જ નંબર પર મોકલવાનું છે બરાબર તો ડેમો પીડીએફ અને ગઈ પરીક્ષામાં પૂછાયેલા સબૂત જરૂર જોઈ લેજો મિત્રો ટોપિક પર આવી જઈએ આપણે આજનો જે આપણો ટોપિક છે મેન છે ટોપ 100 પ્રશ્નો બરાબર ક્વેશ્ચન નંબર 1 છે હાલમાં કોને 35માં સરસ્વતી સન્માન 2025થી સન્માનિત કરવામાં આવ્યા છે તો રાઈટ આન્સર છે મિત્રો આમાં રામકુમાર મુખોપાધ્યાય સ્ટારમાં કરી દેજો સરસ્વતી સન્માન કોને મળ્યો છે રામકુમાર મુખોપાધ્યાયને સરસ્વતી સન્માન મળ્યો છે જો આ સન્માન 2026માં મળ્યો છે પણ મળ્યો કોના માટે 2025 માટે આ એવોર્ડ મળ્યો હતો એટલે સ્ટારમાં કરવાનું છે તમારે વેરી ઇમ્પોર્ટન્ટ થઈ ગયો છે આયલું આ પ્રશ્ન સેકન્ડ ચાલમાં સ્પેનની કેરોલિના મારીને નિવૃત્તિની જાહેરાત કરી તે કઈ રમત સાથે સંબંધિત હતી આ અત્યારે માર્ચ મહિનાના મિત્રો પ્રશ્નો છે એટલે તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ રહેશે લઈએ બરાબર તો સ્પેનની ખેલાડી છે મિત્રો કેરોલિના મારીન અને કઈ રમત સાથે સંબંધિત હતી પ્રશ્ન એમ છે તો શું થશે રાઈટ આન્સરની અંદર રાઈટ આન્સર છે મિત્રો બેડમિન્ટન ખેલાડી હતી બરાબર થોડુંક હવે આપણે સ્પીડમાં લઈ લઈએ કારણ કે ટાઈમ નથી તમારી પાસે હાલમાં એબેલ પ્રાઇઝ 2026 કોને એનાયત કરવામાં આવ્યો છે એબેલ પ્રાઇઝ કોને એનાયત કરવામાં આવ્યો તો ગર્ડ ફોલ્ટિંગ્સ બરાબર રાઈટ આન્સર છે ગર્ડ ફોલ્ટિંગ્સ સ્ટાર માર્ક કરી દેજો ઇમ્પોર્ટન્ટ રહેશે આ પણ હાલમાં વર્ષ 2025માં સર્વશ્રેષ્ઠ પુરુષ અને મહિલા હોકી ખેલાડી કોણ બન્યા છે તો રાઈટ આન્સર છે મિત્રો હાર્દિક સિંહ પુરુષ બન્યા છે અને નવનીત કૌર મહિલા બન્યા છે કયા દેશના ખગોળશાસ્ત્રીઓએ શનિ પર 11 નવા ચંદ્ર શોધી કાઢ્યા છે તો રાઈટ આન્સર છે મિત્રો આમાં તાઇવાન દેશના ખગોળશાસ્ત્રી એમણે શનિ પર 11 નવા ચંદ્ર શોધી કાઢ્યા દિલ્હી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં કોને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા તો રાઈટ આન્સર છે નંદામુરી બાલકૃષ્ણ બરાબર નંદામુરી બાલકૃષ્ણ હાલમાં પ્રકાશિત આઈઆઈઈડી ફૂડ સિક્યુરિટી ઇન્ડેક્સ 2026માં કોણ ટોચ પર રહ્યું છે તો રાઈટ આન્સર છે મિત્રો આમાં આઇસલેન્ડ નંબર 1 દેશ બન્યો પ્રધાનમંત્રી મોદીએ એશિયાના સૌથી મોટા એરપોર્ટનું ઉદ્ઘાટન ક્યાં કર્યું તો રાઈટ આન્સર છે મિત્રો આમાં જેવર ખાતે અને જેવર આવેલું છે નોઈડામાં અને નોઈડા આવેલું છે ઉત્તર પ્રદેશમાં એશિયાનો સૌથી મોટા એરપોર્ટના ટર્મિનલ 1નું નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું છે નેશિયાલમાં કયા રાજ્યની પોલીસે નાગરિકોની સુરક્ષા માટે અભેદ્ય એપ્લિકેશન શરૂ કરી તો રાઈટ આન્સર છે મિત્રો આમાં હરિયાણા પોલીસે બરાબર હરિયાણા પોલીસે નાગરિકોની સુરક્ષા માટે અભેદ્ય એપ્લિકેશનની હાલમાં શરૂઆત કરી હાલમાં બાલેન્દ્ર શાહ કયા દેશના સૌથી યુવા વડાપ્રધાન બન્યા તો રાઈટ આન્સર છે મિત્રો આમાં નેપાળ દેશના બરાબર બાલેન્દ્ર શાહ જે છે એ નેપાળ દેશના સૌથી યુવા વડાપ્રધાન બની ગયા છે હાલમાં G7 સમિટ 2026માં પ્રધાનમંત્રી મોદી ક્યાં હાજરી આપશે રાઈટ આન્સર છે મિત્રો ફ્રાન્સ દેશમાં ના તમારે સ્ટારમાં કરવાનું છે બીકોઝ એક્ઝામમાં પૂછવામાં આવશે G7 સમિટ 2026નું આયોજન ક્યાં થયું હતું તો ફ્રાન્સ દેશમાં થયું હતું બરાબર અત્યારે થશે જૂનમાં થશે હાલમાં પેટ ઉત્સવ ક્યાં મનાવવામાં આવ્યો તો મિત્રો ગોવા રાજ્યમાં હાલમાં પેટ ઉત્સવ અથવા તો પેટ પણ કહેવામાં આવે છે પેટ ઉત્સવ પણ કહેવામાં આવે અને પેટ ઉત્સવ પણ કહેવામાં આવે છે એ ગોવા રાજ્યમાં હાલમાં મનાવવામાં આવ્યું છે સંસ્કૃતિ મંત્રાલયે વારસાને પ્રોત્સાહન આપવા માટે કોની સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા તો રાઈટ આન્સર છે મિત્રોમાં યુટ્યુબ સાથે કરાર થયો છે સંસ્કૃતિ મંત્રાલયનો ભારતના ઉત્કૃષ્ટ વારસાને યુટ્યુબ પર બતાડવામાં આવશે 9મો ફાર્મામેડ 2026 ક્યાં યોજાયો તો રાઈટ આન્સર છે ન્યૂ દિલ્હી ખાતે 9th બરાબર 9મો ફાર્મામેડ 2026 યોજાયો છે ન્યૂ દિલ્હી ખાતે હાલમાં પેરિયાસામી કુમારનને
ક્યાં ભારતના હાઈ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર છે મિત્રો બ્રિટેન ખાતે, બરાબર, બ્રિટેન રાઈટ આન્સર થશે. QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2026માં કઈ ભારતીય શૈક્ષણિક સંસ્થા પ્રથમ ક્રમે આવી છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં IIT દિલ્હી. હાલમાં ઇન્ટિગ્રલ હ્યુમન ફિલોસોફી ઇન્ડિયાઝ વર્લ્ડ વ્યૂ પર આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક પરિષદનું ઉદ્ઘાટન ક્યાં થયું? તો રાઈટ આન્સર છે મિત્રોમાં મૈસૂર ખાતે. ક્યાં થયું છે? મૈસૂર રાઈટ આન્સર થશે. વિશ્વ યુવા સંસદ માટે ભારતમાંથી કોની પસંદગી થઈ છે? તો સ્તુતિ પ્રધાન, બરાબર. હાલમાં વિશ્વ યુવા સંસદ માટે ભારતમાંથી પસંદગી થઈ છે સ્તુતિ પ્રધાનની. JP મોર્ગન દ્વારા ભારત માટે નવા સિનિયર કન્ટ્રી ઓફિસર તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો રાઈટ આન્સર છે મિત્રોમાં રાહુલ બડવારની, બરાબર. રાહુલ બડવાર રાઈટ આન્સર થશે. ભારતમાં રેર અર્થ મેગ્નેટ પ્લાન્ટ ક્યાં સ્થપાશે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં હૈદરાબાદ ખાતે. ભારતની અંદર રેર અર્થ મેગ્નેટ પ્લાન્ટ જે છે એ હૈદરાબાદ ખાતે સ્થાપવામાં આવશે. હાલમાં મિર્ગી જાગૃતતા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો રાઈટ આન્સર છે 26 માર્ચના રોજ મિર્ગી જાગૃતતા દિવસ, બરાબર. 26 માર્ચના રોજ મિર્ગી જાગૃતતા દિવસ ઉજવવામાં આવ્યો છે. હાલમાં આવેલ IQ એર રિપોર્ટ 2026માં ભારત કેટલામાં ક્રમે છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં 6થા ક્રમે છે ભારત. કયો દેશ દ્વારા મેક્સ સોશિયલ મીડિયા એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી? તો નવી સોશિયલ મીડિયા એપ્લિકેશન હાલમાં લોન્ચ કરવામાં આવી છે. કયા દેશ દ્વારા? રશિયા દેશ દ્વારા, બરાબર. એ ભારતમાં પણ જોવા મળશે. રશિયાનું પ્લેટફોર્મ હશે આ. કોને ઓનરરી નાઇટ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયરથી નવાજવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર છે મિત્રો N ચંદ્રશેખરન. સ્ટાર માર્ક કરજો આ પણ. N ચંદ્રશેખરન રાઈટ આન્સર થશે. N ચંદ્રશેખરન. હાલમાં કયા દેશમાં કાકાડુ અભ્યાસ 2026નું આયોજન કરવામાં આવ્યું? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ઓસ્ટ્રેલિયા દેશમાં. ઓસ્ટ્રેલિયા રાઈટ આન્સર છે. વિદ્યાર્થી મિત્રો આપણી ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, ત્યાં જઈને તમે જોડાઈ જજો. ટેલિગ્રામની અંદર ડેલી તમને નવી નવી PDFs, નવા વિડીયોઝ, નવા આર્ટિકલ્સ જોવા મળે છે, બરાબર. બિલકુલ ફ્રી ઓફ કોસ્ટ હોય છે, એના કોઈ પૈસા હોતા નથી. ટેલિગ્રામમાં જોડાઈ જજો. ટેલિગ્રામની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. હાલમાં આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ ક્યાં શરૂ થયો? આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ ક્યાં શરૂ થયો મિત્રો? ન્યૂ દિલ્હી ખાતે. કયા રાજ્યમાં BIMSTEC યુવા વારસો અને ટકાઉ વિકાસ સઘન અભ્યાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં મધ્યપ્રદેશ ખાતે, બરાબર. મધ્યપ્રદેશ રાઈટ આન્સર છે. હાલમાં વિશ્વ TB રોગ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો છે? તો રાઈટ આન્સર છે મિત્રો 24 માર્ચના રોજ વિશ્વ TB રોગ દિવસ ઉજવવામાં આવ્યો. નેક્સ્ટ છે ઇન્ડિયન ઓપન 2026 સ્ક્વેશ ટુર્નામેન્ટમાં મહિલા સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો છે? તો રાઈટ આન્સર છે અનાહત સિંઘે, બરાબર. ઇન્ડિયન ઓપન 2026 સ્ક્વેશ ટુર્નામેન્ટમાં અનાહત સિંઘ રાઈટ આન્સર છે. જો અનાહત સિંઘે મહિલાનો જીત્યો છે, બરાબર. આ ખાસ યાદ રાખજો. છપગારસ નંગાકી નામની દરિયાઈ કરચલાની નવી પ્રજાતિ ક્યાં મળી આવી? તો શું છે રાઈટ આન્સર આમાં? ગોવા રાજ્યમાં, બરાબર. ગોવા રાઈટ આન્સર થશે. કયા રાજ્યમાં મકરવિલ્લુકુ ઉત્સવ ઉજવવામાં આવ્યો છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં કેરળ રાઈટ આન્સર છે. કેરળ રાજ્યમાં. કઈ બેંકે ભારતની પ્રથમ સૌર ઉર્જાથી ચાલતી ATM વાન લોન્ચ કરી છે? કઈ બેંક? તો રાઈટ આન્સર શું થશે મિત્રો આની અંદર? ત્રિપુરા ગ્રામીણ બેંક રાઈટ આન્સર થઈ ગયો. બામણવાસ કાંકર પંચાયતને કયા રાજ્યની સંપૂર્ણ ઓર્ગેનિક ગ્રામ પંચાયત જાહેર કરવામાં આવી? જો આવા પ્રશ્નો બધા જ ઇમ્પોર્ટન્ટ લઈને આવ્યો છું ફ્રેન્ડ, બરાબર. તો રાઈટ આન્સર છે મિત્રો રાજસ્થાન અલવર જિલ્લામાં. મહિલાઓ અને સગીર છોકરીઓની સુરક્ષા માટે હાલમાં કયા રાજ્ય સરકારે અક્કા પાડે યોજનાને મંજૂરી આપી? તો રાઈટ આન્સર છે મિત્રો કર્ણાટક બેંક. કર્ણાટક રાઈટ આન્સર છે. હાલમાં પ્રકાશિત થયેલા હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2026માં કયો દેશ ટોચ પર રહ્યું છે? તો એ રહ્યો છે સિંગાપુર. સિંગાપુર રાઈટ આન્સર છે. દુનિયાનો સૌથી મોટો ઇલેક્ટ્રિફાઈડ રેલ નેટવર્કવાળો દેશ કયો બન્યો? રાઈટ આન્સર છે ભારત. ભારતીય સેના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? રાઈટ આન્સર છે 15 જાન્યુઆરીના રોજ. કઈ બેંકને શ્રેષ્ઠ ફિનટેક અને DPI અપનાવવા માટે IBA એવોર્ડ મળ્યો છે? તો કર્ણાટક બેંક રાઈટ આન્સર થશે. 2026માં આંતરરાષ્ટ્રીય મસાલા પરિષદનું આયોજન કોણ કરશે? રાઈટ આન્સર છે મિત્રો કોચી કરશે. 2026ની ઓસ્કર સ્પર્ધા યાદીમાં કઈ મરાઠી ફિલ્મનો સમાવેશ થયો છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં દશાવતાર, બરાબર. દશાવતારનો સમાવેશ થયો. હાલમાં બ્રિસ્બેન ઇન્ટરનેશનલ ટેનિસ ટુર્નામેન્ટ કોણે જીત્યું? તો રાઈટ આન્સર છે આર્યના સબાલેન્કાએ. હાલમાં વિશ્વનો સૌથી મોટો ગ્રીન એમોનિયા પ્રોજેક્ટ ક્યાં સ્થાપિત થશે?
તો રાઈટ આન્સર છે આમાં કાકીનાડા ખાતે, કાકીનાડા. હાલમાં બજાજ પુણે ગ્રાન્ડ ટૂર 2026ના ગુડવિલ એમ્બેસેડર કોણ બન્યા છે? રાઈટ આન્સર છે મિત્રો મહેન્દ્રસિંહ ધોની, ભારતના પૂર્વ ક્રિકેટર. ભારતના 22મા ચેસ ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા? તો આર્યન વાસને. કેટલામાં નંબરના બન્યા છે? 22માં. યાદ રાખવાનું છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ કોન્ફરન્સ ક્યાં યોજાઈ? તો મિત્રો એ યોજાઈ છે દાવોસ ખાતે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ કોન્ફરન્સ જે છે દાવોસ ખાતે યોજાઈ. હાલમાં કઈ યુનિવર્સિટી આઈઆઈટી મંડી કેટાલિસ્ટ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું છે? તો રાઈટ આન્સર છે ગલગોટિયા યુનિવર્સિટી. હાલમાં બગરુમ્બા નૃત્ય મહોત્સવ ક્યાં યોજવામાં આવ્યો? અસમ રાઈટ આન્સર થશે, અસમ ખાતે. ભારત અને કયા દેશ વચ્ચે સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ ડેવલપ કરવા માટે એમઓયુ થયા છે? રાઈટ આન્સર છે મિત્રોમાં જર્મની. હાલમાં ભારતે પશ્ચિમ બંગાળના કયા શહેરમાં નવો નેવી બેઝ બનાવવાની જાહેરાત કરી છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં હલ્દિયા ખાતે. આંધ્રપ્રદેશ સરકારે કયા જિલ્લામાં દગાદરથી ગ્રીનફિલ્ડ એરપોર્ટને મંજૂરી આપી? નેલ્લોર રાઈટ આન્સર થશે. હાલમાં કોક બોરોક દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો રાઈટ આન્સર છે 19 જાન્યુઆરીના રોજ દર વર્ષે મનાવાય. હાલમાં કયો દેશ વિશ્વના બીજા ક્રમનો સૌથી મોટો 5G સબસ્ક્રાઈબર બન્યો છે? ભારત રાઈટ આન્સર થશે. રક્ષામંત્રી રાજનાથ સિંઘે હાલમાં દારૂગોળો યુનિટનું ઉદ્ઘાટન ક્યાં કર્યું? નાગપુર મિત્રો રાઈટ આન્સર થશે આમાં. આદિવાસી ડોક્ટરો માટે ભારતના પ્રથમ રાષ્ટ્રીય ક્ષમતા નિર્માણ કાર્યક્રમનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો એ હૈદરાબાદ ખાતે કરવામાં આવ્યું. રાષ્ટ્રીય પેંગ્વિન દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? પેંગ્વિન દિવસ 20 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે, 20 જાન્યુઆરીએ. રાષ્ટ્રપતિ ભવનમાં ગ્રંથ કુટીરનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો મિત્રો એ કર્યું છે દ્રૌપદી મુર્મુએ. હાલમાં કયું શહેર યુપીનું પ્રથમ ઝીરો ફ્રેશ વેસ્ટ ડમ્પ શહેર બન્યું છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં લખનઉ શહેર. 2026માં કેટલામો સ્વતંત્રતા દિવસ મનાવવામાં આવ્યો? તો શું છે રાઈટ આન્સર આમાં? 77મો. બરાબર, આવા પ્રશ્નો જ એક્ઝામમાં પૂછાય છે. રાષ્ટ્રીય મતદાતા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો છે? તો રાઈટ આન્સર છે મિત્રો 25 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય મતદાતા દિવસ મનાવાય. ટાઈમ્સ હાયર એજ્યુકેશન વિષય રેન્કિંગ 2026માં ટોચના 100માં સ્થાન મેળવનાર એકમાત્ર ભારતીય સંસ્થા કઈ છે? રાઈટ આન્સર છે મિત્રો આઈઆઈએસસી બેંગલુરુ. પ્રશ્ન છે હાલમાં SJVN એ 70 મેગાવોટ ધુબરી સૌર પ્રોજેક્ટ ક્યાં શરૂ કર્યો છે? તો શું છે રાઈટ આન્સર આમાં મિત્રો? અસમ રાઈટ આન્સર થઈ ગયો. હાલમાં રાષ્ટ્રીય અશ્વેત HIV એડ્સ જાગૃતિ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો રાઈટ આન્સર છે મિત્રો 7 ફેબ્રુઆરીના રોજ દર વર્ષે મનાવાય છે. ભારત 2026માં લશ્કરી શક્તિની દૃષ્ટિએ વિશ્વનો કેટલામો મજબૂત દેશ બન્યો છે? તો વિશ્વનો 4થા નંબરનો. મિત્રો સ્ટારમાં કરજો આયલો. 72મી મહિલા સિનિયર રાષ્ટ્રીય કબડ્ડી ટુર્નામેન્ટ 2026નો ખિતાબ કોણે જીત્યો? રાઈટ આન્સર છે મિત્રો હરિયાણાએ જીત્યો છે. હાલમાં મિલાનો કોર્ટિના 2026 વિન્ટર ઓલિમ્પિક્સ માટે મશાલ વાહક કોણ બન્યું છે? અભિનવ બિંદ્રા રાઈટ આન્સર થશે. સાર્થલ વિન્ટર ફેસ્ટિવલ ક્યાં યોજવામાં આવ્યો હતો? રાઈટ આન્સર છે મિત્રો કઠુઆ ખાતે. કયા દેશે SFF અંડર-19 મહિલા ફૂટબોલ ચેમ્પિયનશિપ જીતી છે? તો મિત્રો એ જીતે આપણા દેશ ભારતે. હાલમાં એશિયન ઇન્ડોર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં તેજસ્વિની શંકરે કયો મેડલ જીત્યો છે? રાઈટ આન્સર છે મિત્રો એમણે ગોલ્ડ મેડલ જીત્યો છે. હાલમાં કયા રાજ્યમાં 3300 કરોડ રૂપિયાના ખર્ચે શારદા નદી કોરિડોરનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે? તો આમાં ઉત્તરાખંડ રાઈટ આન્સર થશે. હાલમાં વિશ્વ કઠોળ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો એ 10 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે, 10 ફેબ્રુઆરીએ. હાલમાં કયા રાજ્યમાં સાવલકોટ જળ વિદ્યુત પરિયોજનાનું કામ શરૂ થયું છે? તો મિત્રો જમ્મુ કાશ્મીર રાઈટ આન્સર થશે. PM મોદીએ કયા દેશ માટે $175 મિલિયનના વિશેષ આર્થિક પેકેજની જાહેરાત કરી છે? તો એ સેશેલ્સ માટે કરી છે. મહિલા અને બાળ વિકાસ પહેલ માટે શરૂ કરાયેલા પોર્ટલનું નામ શું છે? રાઈટ આન્સર છે પંખુડી પોર્ટલ. હાલમાં જર્મનીમાં આયોજિત બાયોફેક 2026માં કયા દેશને કન્ટ્રી ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યા છે? તો મિત્રો ભારત રાઈટ આન્સર થશે આમાં. મનુ ભાકરે એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપ 2026માં 25 મીટર પિસ્ટલ ઇવેન્ટમાં કયો મેડલ જીત્યો છે? રાઈટ આન્સર છે આમાં સિલ્વર મેડલ. હાલમાં સિટી યુનિયન બેંકના CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો R વિજય આનંદ રાઈટ આન્સર થશે.
કયો દેશ વિશ્વનો સૌથી મોટો સંશોધન અને વિકાસ ખર્ચ કરનાર દેશ બન્યો છે? તો મિત્રો એ ચીન દેશ બન્યો છે. હાલમાં કયા રાજ્યના પ્રથમ દિવ્યાંગ મહિલા ન્યાયાધીશ ધાન્યા નાથને સિવિલ જજની પરીક્ષામાં ટોપ કર્યું? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં કેરળ. ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ દ્વારા હાલમાં જાહેર કરાયેલા ભ્રષ્ટાચાર ધારણા ઇન્ડેક્સ 2025માં કોણ ટોચ પર રહ્યું છે? તો એમાં ડેનમાર્ક રાઈટ આન્સર થશે. હાલમાં અમેરિકા અને કયા દેશ વચ્ચે બડી સ્ક્વોડ્રન નામનો સંયુક્ત હવાઈ અભ્યાસ શરૂ થયો? રાઈટ આન્સર છે મિત્રો દક્ષિણ કોરિયા. હાલમાં પ્રકાશિત થયેલા પુસ્તકો અ માટી કથા કહે અને બક્ષી જગબંધુ ધ ગ્રેટ કમાન્ડર કોણે લખ્યા? રાઈટ આન્સર છે વિશ્વભૂષણ હરિચંદને. હાલમાં કઈ રાજ્ય સરકારે લખપતિ બિટિયા યોજના શરૂ કરી છે? તો મિત્રો એ દિલ્હી સરકારે કરી છે. હાલમાં કયો રાજ્ય ભારતમાં સૌથી વધુ ઊન ઉત્પાદક રાજ્ય તરીકે ઉભરી આવ્યું? તો રાજસ્થાન રાઈટ આન્સર છે આમાં. હાલમાં કયા રાજ્યમાં લિરિયોથેમિસ કેરાલેન્સિસ નામની ડ્રેગન ફ્લાયની નવી પ્રજાતિ મળી આવી? તો કેરળ રાઈટ આન્સર થશે. હાલમાં ડાર્વિન ડે ક્યારે ઉજવવામાં આવ્યો છે? તો રાઈટ આન્સર છે મિત્રો 12 ફેબ્રુઆરીના રોજ ડાર્વિન ડે. એડીબીએ કયા રાજ્યને આપત્તિ વ્યવસ્થાપનને મજબૂત બનાવવા માટે $182 મિલિયનની સહાય આપી છે? તો મિત્રો અસમ આમાં રાઈટ આન્સર થશે. કયા રાજ્યના બાલાઘાટને વિશ્વની સૌથી મોટી અનાજ સંગ્રહ યોજના માટે પાયલટ જિલ્લા તરીકે પસંદ કરવામાં આવ્યો? તો એ મધ્યપ્રદેશ રાઈટ આન્સર થશે. દિલ્હી સરકારે પ્રથમ દિલ્હી ખેલ મહાકુંભના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરી? તો એ મિત્રો શિખર ધવનની કરી છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપ 100 પ્રશ્નો. બરાબર, એક્ઝામ ટુડેની મિત્રો ટેલિગ્રામ ચેનલમાં જરૂરથી જોડાઈ લેજો. ટેલિગ્રામની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.